હાજર પગાર થઈ ઘણા તારો કરિયાનું લઈ જવું હતું પતિ ગયું છે એનામાં આગળ પગાર થયો છે તે આગળ લઈ જઈશ છોકરો એ ઘણા દારો વાત જોઈ રહ્યો હતો તો હોજ આવે તો કોક લેતા આગળ લઈ જવું છે એ આજે રાજી રાજી થઈ જાય એને કાજી કોક લઈ જવું અને ઘેરે ટાઈમે લઈ જાય પછી એટલા દારો પગારની વાત જોઈ રહ્યો હતો હાજર થઈ રહ્યો છે 15 દારો કેતો કે પગાર થાય થાય પણ આમ થઈ રહ્યો છે ઘેર પેલા તો બધું લઈ જવું પડશે ટીના યાર તમે તો જબર આમ તો હું નહીં જોતા અલે યાર આ તો શું વિચારતો જતો હતો ને એટલે હું વિચારતો જતો હતો આજ તો થોડો રાજી રાજી ક્યાં એટલા 10 દારો હું વાંચતો હતો પગારની અને આજે પગાર થયો છે ઘેર ટાઈમ દઈ દો ને પછી પગાર થયો એટલે આમ ભાઈ બંને ભૂલી જવાનો એમ ના હું શું એવું કીધું હમણાં તો મળતો નહીં ગોમમાં નહીં આવતો એવું નહીં યાર નોકરી નહીં જતો હું અને એ જબરું કોમ હોય તો અત્યારે ઘેર આવી રહ્યો પણ આપણે કોમ કરના માટે કરવાનું આપણા માટે તો આપડા કાજી ના ઘેર હું આ 24 કલાક કેવો ફરતો હોઉં છું કોઈ ચિંતા ના કરવાની હોય મારે તો દેવું એ છે પછી દેવા તમારે નહીં હોય તાને અને પીવાનું બંધ કરી નાખ્યું શું કર્યું આમ રહી પીધો નહીં બંધ તો નહીં કર્યો પણ આમ રહી પીધો નહીં ઘેર કાં પૈસા આવ્યા છે તાર શું વિચારે છે જો જિંદગીમાં મોજ કરી લેવાની આજ સન કાલે નહીં પણ પછી ઘેર હું કદી ઘેર પૈસા નહીં આવતો ને કર્યોનું લઈ જવાનું છે મારે એ તો બધું થ અત્યારે આપણે જીએ પીએ શાંતિ મસ્તી કરીએ બરોબર અત્યારે પીવાનું અત્યારે આપણી ઉંમર છે પીવાની પછી 80 વર્ષના થઈ જઈએ 70-80 વર્ષના અને પછી પીએ છે એવું લાગે યાર ના શોભ પછી એટલી ઉંમરે છોપતું હોય એટલે કહું છું અત્યારે અહીં પીએ તો પછી આપણને કોઈ નાખે છમ પીવો છો ને છોડી દે ને એવું વાત તો સાચી જ તારો સીધો નહીં અહીંયા માથું બાચું નહીં સર હું તો એક તારો ના કરું માં તો યાર રવાતું જ નહીં કોમમાં બધું ભૂલી ગયો છું આટલું બધું ટેન્શન તો ના લેવાનું હોય કોઈ અલે પોકા પીરાની જઈએ આ તો હાર દહીં બરોબર હાલતું શ્યામ હું છું મારે બબાલ થઈ ગઈ હતી ને જો એવું તો તે દઈ જઈએ રાજુ મજા આવી ગઈ નહીં મોટો ગાના ડાયરેક્ટ પીસે ગયા જાને અને તું તો બધા પૈસા હાલ દીધા ને આપડે બાકી હતા એ સારું કર્યું મજા જબ્બર આવી આપડે ભલે ને પૈસા જ્યાં આમ આપડે પીવો હોય ને તો એ ના નાખવા બાકી હાલો અમે હા કાજે મો નહીં પરવા કંટ્રોલ રાખવાનું કંટ્રોલ કોઈ કેવું ના જો કે બે દારૂ લેતી હા જો આમુ કમ્પ્લીટ ઉભરા તો જો હવે મેં તારે પીવો હોય ને એટલે માં ફોન આવી જવાનો હું તને પીવરાય પૈસા તારા દેવાના રાજા ₹100 ઉછનાલ માર ફોન એટલા પૈસા હોય તો હું તાર ફોન હું લેવા આપો કે મુએ ટોકાની યાર દાદા પૈસા ના દીધા તો માર ફોન નહીં નક હું પૈસા લઈને ના પીવો હું માર ફોન પૈસા હોય તો હું તને ના પાડી કરી એમ કે ના ઘેર કર્યોનું એ પતિ ગયું હું કર્યોનો તો વાંધો નહીં તું જીવ વાગન તો જીવ આલ દો પણ હાલ પૈસા નહીં માપો જીવ ને લેવું મારે છોકરો ઘેર વાત જોઈ દો છોકરો શું કાઢે છે યાર હોય એવું ટેન્શન નહીં લે થાય જે થવું હોય નહીં પણ છોકરો નેહાકા નાખે બીજું કોઈ નહીં ખબર પડી છોકરો નેહાકા નાખે એટલે આપતો પૈસા નહીં માપું પૈસા આપી સારી આ ફોન નહીં સાલી ₹100 પાસે ના ફોન પૈસા નહીં તમારે ઘેર હું લઈ જવાનું તું જજે યાર અત્યારે
જો તાર પર પૈસા હોય ને તો જ માં ફોન આપણ જાહેર હોય પૈસા હોય એટલે આવજે મૂકી જો આ ગબ્બર ભાઈબંધી પૈસા હતા તો સુધી ભાઈબંધ જો પૈસા હોય તાન આવજે અને મને પીવડાવજે પાછું પાછા કે પૈસા હોય ત્યાં આવજે અને મને પીવડાવે પૈસા હોય તો સુધી ભાઈબંધી બસ કઈ દે દાદા દાદા આજ તો મારા પપ્પા પગાર થાણો છે તે માં આવતા કોક માં ઓલે ખાનું લાવી અને પછી હું કેવાય આવું ને એટલે અમે બે ટોકન જઈ લુગડો લેવા અને મને નહીં લઈ જવાનું ગાતી હું તો મન લઈ જાય આપણે ત્રણ દસ બજારમાં હતા દસલું ગલાઈએ એક દોર અને કોઈ ખાવાનું લેતા આવશું અત્યારે આવશે ને હું બરોબર ટાઈમ થઈ ગયો છે છૂટવાનો આવતો જશે તો તે અત્યારે દસ કોક ખાવાનું લાવશે પાછા નહીં દર વખત પગાર થાય નહીં લાગતા આણ પછી અને જો તારે શ્યામ પર ટાઈમ ટુ ટાઈમ જતું રહેવાનું શું કીધું અત્યારે શ્યામ ગણવેશ કોઈક ફાટી ગયો છે ને હા તે આજ દઈએ ને હમણાં એ શ્યામ ગણવેશ એક દો લેતા આવીએ બરોબર ને બીજું કઈ જોવા તારે બીજું કઈ થેલો બેલો બધું છે ને કમ્પ્લીટ હા તો કમ્પ્લીટ ભણવાનું તારે એ આમ થોડી વારમાં આવતો રહે એટલે તું ઘર મદન કે હો શાંતિથી કેટલા રહ્યો ભલા એક તો ટાઈમ થતો તો આવી જતો ને આજે છે મોડું કર્યું હે માતભાઈ શું કર્યું કોઈ ને આ બે હે શું શાંતિથી એ નહીં હા પૈસાનું વાયદો હતો આજ ઓ હા તારીખ થઈ ને પાછી હા તે હમણાં આવ થયો યાર રહીને બા છોકરો આવે એટલે આવી જવું પગાર આવવાનો છે આજે પાછો થોડી વાર નહીં માર બહાર જવું તારી નતો આવ્યું લેવા પણ હાલ નહીં માર પાંચ પૈસા એ બધું મારે ના જોવાનું હોય પણ હું શું એમ કેવું છું તો પૈસા નહીં હાલવા હાલી દેવા છે પણ થોડી વાર રહીને આવી હવે મારા સૈયા આવતો જ હે એ સૈયો ભાઈ નહીં આજ પગાર થયો તમે માં આવ્યો હું એ વાત હાશી એટલે તો કેવું થોડી વાર રહીને આવો તો હાલી દેવું છું પૈસા તમારે પણ બહાર જવું નતો આવ્યું લેવા તમારે પૈસા કોઈ વેરફેર નહીં જોય એ વાત નહીં તમે લેતા જજો એમ નહીં ભરજો તાર જે તારીખ આવે છે એ ટાઈમ ટુ ટાઈમ હું તો પૈસા નહીં હાલી દેજો હાલો પણ વાત ના સમજો મારે અત્યારે બહાર જવું એટલે હું અત્યારે લેવા આવ્યો હા તે હમણાં અડધા કલાક પછી આવો ભાઈ અરે હું અડધો કલાક યાર ફાઈનલ હાલી દેવું છું એટલું જ મન રાખો મારું અને નહીં આપ્યા તું મારા જુબાન ઉપર વિશ્વાસ નહીં તો વિશ્વાસ તો હા તે પત્તા અડધો કલાક પછી આવજો તને સારું આવું તો કરીને જો સગવડ ના કે ઉપર અને આખત આવશો ને ધક્કો નહીં પડે તમારો ભાઈ હા લે અત્યારે જવું આવું પછી થોડી વાર હા મારે અડધા કલાક પછી આવો ફાઈનલ સારું યાર એક તો મારા પપ્પાથી પૈસા લીધા છે ઓને ધરપત નહીં રહેતી અને ટાઈમ ટુ ટાઈમ જે તારીખ આવે છે તારીખે આલી દેવ છું આજે આમાં સૈયદ થોડું મોડું થયું સર અને શું હું ના પાઈ નહીં હાલવાના પૈસા એમ આવે એટલે હાલ દઈએ પણ છો આવું ધરપત જ નહીં રહેતી હવે બીજી વખત મારે જરૂર પડે તો પણ પૈસા ના લેવાય કદી હા એ પણ કેટલો રહ્યો પેલો તો બધા પૈસા વપરાઈ ગયો હું ઘેર હું આને કશું લાવ્યો એમ નહીં શું કરીને આવ્યો છું તું આ શરમ હાથ ને દારૂ પીજો છે આમ ચૂકું ઉભું થઈ જાય દારૂ તું બંધ નતો કરે બંધ કરો તું પગાર કેટલો આવ્યો ને આ પેલા પૈસા લેવા આવ્યા હતા માં દુબા લાગે હું હાલ લેવું જાય માં દુબા તાણી તું પાછી આપણે પૈસા નહીં લીધેલા લેવા આવ્યા હતા તારીખ થઈ હતી લાગે જ નહીં પૈસા લાગે પૈસા તો પતી ગયા કેમ છો જા પૈસા પગાર નહીં આવ્યો હું પગાર તો આવ્યો તો પછી શું જતા પતી ગયા એટલે શું વાપરે અને સોખા દક્ષમ તું ખાવાનું નહીં લાવ્યું કે એવો વાત જોઈને મોં બેસી રહ્યો છે કયો કણ વાપરીને આવ્યો વાતમાં રાજુ મળ્યો હતો એ ઇનાલ દીધા મારો ભાઈ એ કે આપણે ખાસા દારો પીધો નહીં
તે જઈને થોડું પીએ તો એ કણ પીવા જા થોડું પીધું ને બીજા વધે એ બાકી હતા ને એ આવી દીધું એ અડ્ડા વાળા અને આ ઘેર કરિયાણું લાવવાનું હતું આ સૈયાને એક તો લુગડો આપણે લઈ આવવાનો હતો કઈ લાય એમ પીને આવી ગયું દારૂ બંધ નતું કર્યું તું બંધ કર્યો તો પણ પેલું રાત કે આજે પીએ પીને પૈસા ના પીવાય પણ તો નતું કરતી એ ભલે તારો ભાઈબંધ રહ્યો પણ તાર પણ પગાર આવે ને એટલે રાસ્તા પાહન પીવા દખી ન આવે છો કે બીજા દન આવે છો ખાડા દન તો પછતાય નહીં હા મચ્છમ નહીં પડતી તને અરે આ તું પેલા દારૂ પીતો દારૂ મને દારૂ તો આપણે આ દેવું છે એટલું થઈ ગયું છે ખબર છે તને તો હવે આ તો પીને આવી ગયો દારૂ એથી હેડ તો છે ને રાજુને કીધું કે મને 150 રૂપિયા આપ છોકરા કાજી કોક લઈ દો મેં કીધું માર પાન તો કોઈ સદ નહીં પણ હુકા તે પીવા ગયા તા એ તો કે લહેર પીવા એમ કે કાળા તારે કલે કુવામ પર માં સંગા સંગા તો પરે લઈ કેજે તો કે પીને આવી ગયા છે ઘેર તો કઈ ખાવાય નહીં જોઈ લાય એમ વાત જઈને બે રહ્યા હતા ઘેર અમારો પગાર આવ્યો તે કોક કરિયાણું લાવીએ છોકરાને એક લુગડો લાવીએ પીને આવી ગયા નહીં દારૂ સ્ટોર કેટલી વખત કીધું તને કેમ સમજ નહીં પડતી નહીં પીવું તે આજ તો પીનાઈ ગયો દારૂ તો લોકોનો ઘરે બરબાદ થઈ જશે ખબર છે ને જિંદગી ફેલ થઈ જાય છે દારૂ નથી અત્યારે એ નેની ઉંમરનો બધો દારૂ પીવું છે એ મરી જાય છે જેની ઉંમરનો કયો છોડી દે દારૂ આટલી બુદ્ધિ આ હું કેવું છું હા મજા આવતું હોય શીખ લ્યો થોડી બીજું કોઈ કેવું તો નથી જાદુ પણ તમારથી નથી બંધ આ ભૂલ થઈ અમે ભૂલ ના કરતો આવી રાણી એટલે ઈ ના જાય જય માતાજી મિત્રો જો આ દારૂ પીવો છો એ તમે આજથી પીવાનું બંધ કરી દો કારણ કે આ એક ખરાબ વસ્તુ છે દારૂ પીવો તો તમારું ઘર બરબાદ થાય એટલે તમે હું એટલું જ કહેવા માંગુ છું તમે દારૂ બંધ કરી દો અત્યારે જેની ઉંમરમાં જે દારૂ પીવે છે મરી જાય છે અને પાછળ બધો રજરી પડે છે એટલે દારૂ છોડી દો અને આ ચાલુ વરસાદનો વિડીયો બનાવી છે એટલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ તો હજુ કરો કારણ કે આ ચાલુ વરસાદનો વિડીયો બનાવીએ છે એટલું તો કરો ખાલી જય માતાજી